શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, તમારું ફરી એકવાર સ્વાગત છે આપણી પોતાની ડિજિટલ ખેડૂત યુટ્યુબ ચેનલ પર. શું આ વર્ષે હોળીના તહેવાર પર ગ્રહણનું સંકટ છે? શું ખરેખર રંગોના તહેવાર વચ્ચે આખો એક દિવસ ખાલી જવાનો છે? દોસ્તો, આ વખતે હોળી પર કંઈક એવું થવા જઈ રહ્યું છે જેણે ભલભલા લોકોને મૂંઝવણમાં મૂકી દીધા છે. એક તરફ મૃત્યુલોકની ભદ્રા અને બીજી તરફ વર્ષનું પહેલું ખંડગ્રાસ ચંદ્રગ્રહણ. સવારે 9 વાગ્યાથી જ મંદિરોના દરવાજા બંધ થઈ જશે. પૂજા પાઠ અને જમવાનું બનાવવાની પણ મનાઈ હશે. તો મોટો સવાલ એ છે, હોલિકા દહન ક્યારે કરવું? 2 માર્ચે કે 3 માર્ચે? અને ધૂળેટીના રંગો ક્યારે ઉડાવવા? જો તમે પણ તારીખોના આ ચક્રવ્યૂહમાં ફસાયા છો અને ભૂલથી ખોટા સમયે હોલિકા દહન કે પૂજા કરવા નથી માંગતા, તો આ વિડીયો માત્ર ને માત્ર તમારા માટે છે. આજે અમે શાસ્ત્રોના પાના ખોલીને તમને એવી સચોટ માહિતી આપીશું જે તમને બીજે ક્યાંય નહીં મળે. આ વિડીયોના અંતે હું તમને એ પણ જણાવીશ કે આ ગ્રહણ દરમિયાન કંઈ એક નાની ભૂલ તમારે બિલકુલ નથી કરવાની. તો વિડીયોને લાઈક કરી દો અને છેલ્લે સુધી શ્વાસ રોકીને જોડાયેલા રહેજો. સૌથી પહેલા વાત કરીએ હોલિકા દહનની. શાસ્ત્રોનો કડક નિયમ છે કે હોલિકા દહન હંમેશા પૂર્ણિમા તિથિમાં જ થાય છે, અને તે પણ ભદ્રાકાળ ન હોય ત્યારે. પણ આ વર્ષે કુદરતે જ કંઈક અલગ રમત રમી છે. ધ્યાનથી સાંભળજો. ફાગણ મહિનાની પૂર્ણિમા 2 માર્ચે સાંજે 5:15 શરૂ થઈ રહી છે અને તે 3 માર્ચે બપોરે 4:33 જ પૂરી થઈ જશે. હવે નિયમ મુજબ તો 2 માર્ચે સાંજે હોલિકા પ્રગટાવી દેવી જોઈએ, બરાબર? ના, અહીં જ સૌથી મોટો ખેલ છે. જેવી 2 માર્ચે સાંજે 5:18 પૂર્ણિમા શરૂ થશે, તેની સાથે જ લાગી જશે મૃત્યુલોકની ભદ્રા. જી હા દોસ્તો, શાસ્ત્રોમાં ભદ્રાકાળને અત્યંત અશુભ માનવામાં આવે છે. અને આ ભદ્રા કોઈ સામાન્ય ભદ્રા નથી. તે મૃત્યુલોકની છે, જે આખી રાત એટલે કે સવારે 4:56 સુધી રહેવાની છે. ભદ્રાના મુખ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય, ખાસ કરીને હોલિકા દહન કરવું, સર્વનાશ નોતરી શકે. તો પછી હોલિકા દહન કરવું ક્યારે? શું આખી રાત રાહ જોવી પડશે? જવાબ છે હા અને ના. ઋષિ મુનિઓએ આનો એક રસ્તો કાઢ્યો છે, જે હું તમને આગળ જણાવું છું. પણ તે પહેલા એ સમજો કે 3 માર્ચે એવું તો શું થવાનું છે કે બધું જ થંભી જશે. હવે આવે છે આખી સ્ટોરીનો સૌથી મોટો ટ્વિસ્ટ. 3 માર્ચનો દિવસ. જ્યોતિષ શાસ્ત્ર મુજબ 3 માર્ચે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ગ્રહણ ભારતમાં સ્પષ્ટપણે જોવા મળશે. આ ગ્રહણ પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર અને સિંહ રાશિમાં લાગી રહ્યું છે. સાંજે 6 વાગે ગ્રહણનો સ્પર્શ થશે અને 6:48 તે પૂર્ણ થશે. સમય ભલે માત્ર 40:08 હોય, પણ તેની અસર કલાકો સુધી રહેશે. શા માટે? કારણ કે ગ્રહણ શરૂ થાય તેના બરાબર 9 કલાક પહેલા જ સૂતક કાળ લાગી જાય છે. 3 માર્ચે સવારે બરાબર 9 વાગે સૂતક કાળ શરૂ થઈ જશે. સૂતક એટલે એવો સમય જેમાં બ્રહ્માંડમાં નકારાત્મક ઉર્જાઓનું પ્રમાણ વધી જાય છે. સવારે 9 વાગતાની સાથે જ તમારા શહેરના, ગામના તમામ મંદિરોના કપાટ બંધ કરી દેવામાં આવશે. આ સમયગાળામાં ભગવાનની મૂર્તિનો સ્પર્શ કરવો મહાપાપ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં સૂતક કાળ દરમિયાન ભોજન બનાવવાની કે ખાવાની પણ સખત મનાઈ ફરમાવવામાં આવી છે. વિચારો, જે દિવસે હોળીના ગીતો વાગવા જોઈએ, ચારે બાજુ ઉત્સવ હોવો જોઈએ, તે દિવસે એક અજીબ શાંતિ અને સૂતકનો માહોલ હશે. એટલે જ કહેવાય છે કે આ વર્ષે હોળીના તહેવાર વચ્ચે આખો એક દિવસ ખાલી જવાનો છે.
સાંજે 6:47 જ્યારે ગ્રહણ પૂરું થશે ત્યારે મંદિરોને ગંગાજળથી ધોવામાં આવશે, શુદ્ધિકરણ થશે, ભગવાનને નવા વસ્ત્રો પહેરાવાશે અને ત્યારબાદ જ આરતી થશે. તો હવે સવાલ એ ઊભો થાય છે કે જો 3 માર્ચે સૂતક છે તો પછી આપણે પૂજા ક્યારે કરવી અને રંગોથી ક્યારે રમવું? આનો સચોટ સમય નોંધી લેજો, કારણ કે આમાં ભૂલ ન થવી જોઈએ. ચાલો હવે તમારા મગજમાંથી બધું જ કન્ફ્યુઝન દૂર કરી દઈએ અને ફાઇનલ ટાઈમ ટેબલ નોંધી લઈએ. નંબર 1, હોલિકા દહન ક્યારે થશે? જેમ મેં પહેલા કહ્યું કે 2 માર્ચે ભદ્રા છે, પરંતુ શાસ્ત્રો કહે છે કે જ્યારે ભદ્રા પુચ્છ એટલે કે ભદ્રાનો પાછળનો ભાગ ચાલતો હોય ત્યારે હોલિકા દહન થઈ શકે છે. તેથી આ વર્ષે 2 માર્ચની રાત્રે એટલે કે મધરાતે 12:50 વાગ્યાથી હોલિકા દહન કરવામાં આવશે. આજ સૌથી શ્રેષ્ઠ અને દોષમુક્ત સમય છે. નંબર 2, સ્નાન અને દાન ક્યારે કરવું? પૂર્ણિમાનું સ્નાન અને દાન 3 માર્ચે જ કરવાનું છે, પરંતુ યાદ રાખો સવારે 9 વાગે સૂતક લાગે તે પહેલા જ તમારે સ્નાન અને દાન કરી લેવાનું છે. આ દિવસે વહેલા ઉઠીને ગરીબોને અનાજ કે વસ્ત્રોનું દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે. નંબર 3, ધૂળેટી એટલે કે રંગોવાળી હોળી ક્યારે રમાશે? 3 માર્ચે આખો દિવસ સૂતક અને સાંજે ગ્રહણ હોવાથી હોળી સંબંધિત કોઈ ઉત્સવ નહીં થાય. આ દિવસે રંગો બિલકુલ નથી ઉડાડવાના. તેને એક દિવસ માટે મુલતવી રાખવામાં આવી છે. આપણા બધાની ફેવરેટ રંગોવાળી ધૂળેટી હવે 4 માર્ચના રોજ શાનદાર રીતે રમાશે, જ્યારે ગ્રહણની તમામ અસરો નાબૂદ થઈ ગઈ હશે અને વાતાવરણ શુદ્ધ થઈ ગયું હશે. તો દોસ્તો, આ હતી આ વર્ષની હોળી અને ચંદ્રગ્રહણના મહાસંયોગની સંપૂર્ણ અને સચોટ માહિતી. 2 માર્ચે મધરાતે હોલિકા દહન, 3 માર્ચે ખાલી દિવસ અને 4 માર્ચે ધૂળેટી. મને ખાતરી છે કે હવે તમારા મનમાં કોઈ જ શંકા નહીં રહી હોય. પણ હા, તમારા મિત્રો અને પરિવારજનો હજુ પણ કન્ફ્યુઝ હશે. તો અત્યારે જ આ વિડીયોને તમારા ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં શેર કરો, જેથી કોઈ પણ વ્યક્તિ ખોટા સમયે પૂજા કે ઉત્સવ ન કરે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને નીચે કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા હેપી હોળી જરૂરથી લખજો. આવા જ સચોટ અને રસપ્રદ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી સાવચેત રહો, સુરક્ષિત રહો અને 4 માર્ચે મન ભરીને હોળી રમો.